તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ફરી નવા ગુજરાતી બ્લોગમાં। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ગુસર ગામે। મિત્રો અહીંયા આગળ ગુપ્તેશ્વર મહાદેવનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અને કહેવાય છે કે અહીંયા આગળ જે શિવલિંગ છે તેની સ્થાપના કોઈ કરી નથી, માત્ર સ્વયંભૂ શિવલિંગ છે। અને મિત્રો અહીંયા આગળ મહાશિવરાત્રી દિવસે ખૂબ જ મોટો મેળો ભરાય છે। તો આજના બ્લોગની અંદર આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવાના છે અને મહાશિવરાત્રિના મેળો પણ ફરવાના છે, તો વિડીયો પૂરો દેખજો। તો મિત્રો અત્યારે આપણે મંદિરની પાર્કિંગની અંદર ઊભા છે અને તમે દેખી શકો છો પાર્કિંગ પૂરું ફૂલ થઈ ગયું છે। મિત્રો અહીંયા આગળ આવા 2-3 પાર્કિંગો આવેલા છે અને બધા જ ફૂલ થઈ ગયા છે મેળાના કારણે। અને તમે દેખી શકો છો મહાશિવરાત્રિનો કેટલો મોટો મેળો અહીંયા આગળ ભરાયો છે। ચારે બાજુ દુકાનો છે, ચારે બાજુ પબ્લિક પણ છે। મિત્રો અહીંયા વર્ષમાં એક જ વાર મહાશિવરાત્રિના દિવસે એટલું જ મેળો ભરાય છે, એટલે અહીંયા આગળ આટલી બધી ભીડ છે। આ છે મંદિરનું મેઇન ગેટ। આપણે હવે અહીંયાથી આપણે અંદર જવાનું છે। મિત્રો અહીંયા આગળ સ્વયંભૂ શિવલિંગ આવેલું છે, એટલે મિત્રો અહીંયા આગળ જે શિવલિંગ છે ને તેની કોઈ સ્થાપના કરી નથી, એની જાતે તો અહીંયા આગળ પ્રગટ થયેલું। મિત્રો તમે દેખી શકો છો મહાશિવરાત્રિના દિવસે અહીંયા આગળ કેટલું સુંદર આયોજન કર્યું છે અને અહીંયા આગળ ભીડ પણ તમે દેખી શકો છો। પગથિયા અહીં ચાલુ થઈ ગઈ છે લાઈન, હજુ તો આટલી બધી લાઈન છે મિત્રો, તમે દેખો ખૂબ જ મોટી લાઈન છે મિત્રો। કમસે કમ અડધો કલાક જેટલું તો અહીંયા લાઈનમાં ઊભું જ રહેવું પડશે તમને દર્શન કરવા માટે। તમે દેખી શકો છો હજારો પબ્લિકો આજે મહાશિવરાત્રિના દિવસે મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે। અને મિત્રો અહીંયા આગળ આવા 5 શિવલિંગ પણ આવેલા છે, તમે દર્શન કરી શકો છો। મિત્રો આ ગુફાની અંદર રહીને આપણે મંદિરની અંદર જવાનું રહેશે। મિત્રો અહીંયા આગળ એકદમ સાંકડી ગુફા આવેલી છે, તો બહુ જાડા વ્યક્તિ અહીંયાથી નહીં ઘૂસી જઈ શકતા। તો મિત્રો દેખો ભીડ દેખો અહીંયાની। મિત્રો થોડાક જ સમયની અંદર આપણે મહાદેવના દર્શન થઈ જશે। આ સાંકડા રસ્તામાં અંદર પસાર થશું એટલે જ આપણે મંદિરની અંદર પ્રવેશી જશું। મિત્રો એકદમ પૂરી પથ્થરની ગુફા આવેલી છે અહીંયા આગળ। તો મિત્રો ફાઇનલી આપણે આટલા વેટ પછી પથ્થરની ગુફાની અંદર પહોંચી ગયા છે। તમે આ ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો। દેખો મિત્રો તમે દેખી શકો છો કેટલી સુંદર રીતે આજે અહીંયા આગળ આ સજાવવામાં આવ્યું છે શિવલિંગ। અહીંયા આગળ વધારે પબ્લિકના કારણે તમને અહીંયા આગળ વધારે બેસવા દેવામાં નહોતા આવતા, દર્શન કરીને તરત જ નીકળી જ જવું પડતું હતું। તમે દેખો મિત્રો આ કેવી પથ્થરની ગુફાની અંદર આ મિત્ર મંદિર આવેલું છે। પૂરો મિત્રો પથ્થરની ગુફાની અંદર જ મિત્ર મંદિર છે અને કંઈક આટલા નાના સાંકડા રસ્તે રહીને બહાર નીકળવાનું હોય છે। તમે દેખી શકો છો આ રસ્તે બહાર નીકળાય છે। તો મિત્રો આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે। હવે આપણે પાછા મેળાની અંદર જઈ રહ્યા છીએ। દેખો મિત્રો અત્યારે કંઈક સાંજ થઈ ગઈ છે એટલે તમને થોડું ઓછું દેખાય છે, પણ દેખો મિત્રો કેટલો સુંદર મેળો અહીં આગળ ભરાયો છે, તમે દેખી શકો છો। મિત્રો આ મેળાની અંદર તમને ઘણી બધી ચીજવસ્તુઓ દેખવા મળી જશે। તમે અહીંયા ખરીદી પણ કરી શકો છો, બાળકો માટે રમકડા પણ લઈ શકો છો અને અહીં આગળ શેરડી પણ છે, તો તમે શેરડી પણ ખાવા લઈ શકો છો। દેખો મિત્રો કઈ રીતે આ શેરડીવાળા અહીં આગળ આ શિયા દંડા આપે છે। મિત્રો તમે અહીંયા આગળ આવ્યા છો કે નહીં તે કમેન્ટ જરૂરથી કરજો। દેખો મિત્રો કઈ રીતે અહીંયા આગળ મેળો ભરાયો છે। મિત્રો આ મંદિરની લોકેશનની વાત કરીએ તો આ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ગુસર ગામે આવેલું છે। મિત્રો તમે અહીંયા મહાશિવરાત્રી દિવસે આવશો તો તમને આટલો જ ખૂબ જ જોરદાર મેળો દેખવા મળશે। તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી દેજો અને આગળ આ જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ જીરાસી વ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। મળ્યા એક નવા વિડીયો સાથે। જય માતાજી।